મિત્રો નમસ્કાર, હું નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હું કોપ ગામ તાલુકા પંચાયત ને સોખડા તાલુકા પંચાયત ઉમેદવાર નરેશભાઈ જાદવ બોલું છું. આજે આપણે આપણા ઉના તાલુકાના દરેક ગામડાની સમસ્યાની આપણે વાત કરશું કે કયા કયા નેતા જે ગયા 5 વર્ષ પહેલાં જે છૂટાયા હતા તાલુકામાં અને જિલ્લામાં, આપણે એની વાત કરશું. પછી ધારાસભ્યો અને સંસદ સભ્યો આજથી 3.5 વર્ષ પહેલાં છૂટાણા હતા અને જેને આપણે મતદાન કરી આપણો કિંમતી મત આપી અને એને આપણે આપણા ગામના વિકાસના કામ અને આપણા બાળકોના ભવિષ્ય માટે અને આપણે સારી શાળા અને માધ્યમિક શાળા અને રોડ રસ્તા અને બાળકો માટે બસ સુવિધા માટે અને દરેક ગામની ખેડૂત મિત્રો અને મજૂર વર્ગની જે આપણે સમસ્યાઓ માટે થઈને આપણે જે મતદાન કરતા હોઈએ અને આ મતદારનો જે લાભ લઈ જવાવાળા જે નેતાઓ જે આથી પહેલાં જે છૂટાઈને ગયા છે ગામડાઓની અંદર ને આપણા ગામની અંદર, અને જે ગામના જે ઘરે બેઠા રહ્યા અને રાજકીય પક્ષની સાથે મળી રૂપિયા પૈસા વાપરી અને તમને લોભ લાલચ આપીને તમારી પાસે જે મતદાન લઈને વયા ગયા હતા, એ આજ સુધી કોણ કોણ પાછા નથી આવ્યા, આપણે એની વાત કરશું. તો પહેલી વાત તમને કરું કે પંચાયતની અંદર જે આપણા સરપંચ હોય એ ગામની અંદરના જ હોય છે, ગામના જ હોય છે, છતાં પણ એ ગામની અંદર કામ નથી કરી શકતા. એનો ગામની અંદર એ વ્યક્તિ કામ નથી કરી શકતા. હું એનું તમને સમજાવવા માગું છું કે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પાસે કોડીનાર હોય કે ઉના હોય બંનેની ગમે ત્યાંથી પણ થોડા ઘણા પૈસા લાવી અને લોકોને દારૂ દફર અને કંઈક પણ પૈસા અને લાલચ આપી અને જીતી અને પછી તમારા વચમાં એ સરપંચ બને. એટલે એને શું કરવું પડે કે જ્યાંથી પૈસા લાવી અને જે ગામની અંદર વાપરી, કારણ કે પોતા પાસે તો કોઈ હોતું નથી, એ લોકોએ ધારાસભ્યો પાસેથી પૈસા લઈ આવી અને ધારાસભ્ય નક્કી કરે કે કયા સરપંચને આપણે સરપંચ બનાવવો છે. તો ધારાસભ્ય શું નક્કી કરે, સાંસદ સભ્ય શું નક્કી કરે અને જિલ્લા તાલુકા પંચાયતવાળા પર શું નક્કી કરે કે જે માણસ હાલતો ન હોય, જેને ખબર ન પડતી હોય એવા વ્યક્તિને એ લોકો ચાંદલો કરે, એને પૈસા ત્યાંથી આપે. ધારાસભ્યો એને પૈસાનો સપોર્ટ કરે, સાંસદ સભ્યો એને પૈસાનો સપોર્ટ કરે, પછી જિલ્લા તાલુકાવાળા એને પંચાયતમાં સપોર્ટ કરે. અને સપોર્ટ એટલે કે પૈસા આપે. પૈસા વાપરવા માટે થઈને એ પૈસા વાપરી અને ગામની અંદર જે લોકો નશા કરતા હોય, કોઈ પૈસાની લાલચવાળા હોય ગામની અંદર મતદારો, એવા લોકોને લાલચ આપી અને ભજીયા ખવડાવી અને દારૂ દફર, ઇંગ્લિશ દારૂ, પોટલીઓ આ ને તેને એવું બધું કરી અને 200-500 રૂપિયા આપી અને મત લઈ જાય. અને પછી આવા લોકો જ્યારે ગામની અંદર છૂટાઈ જાય છે અને તમે લોકો જો ભૂલ કરો છો વારંવાર, આ 30-35 વર્ષથી જે ભૂલ કરો છો, ભાજપ કોંગ્રેસની હું વાત કરું છું, અને એ પ્રમાણે તમે પછી એમ તમે ધર્મ પછાડી કરતા હોય કે અમારા આ કામ નથી થતા, આ કામ નથી થતા, આમ અમારે સાંભળતા નથી, અમારા છોકરાને નોકરી મળતી નથી, અમારા છોકરાઓને એડમિશન મળતા નથી, અમારા છોકરાઓને બીજે ગામડે ભણવા જવા માટે થઈને બસની સુવિધા નથી, રોડની નથી, પાણીની નથી, વગેરે વગેરે તમે બધી સમસ્યાની વાત કરશો. અમારી મંડળીમાં કૌભાંડ થઈ ગયા, અમારી મંડળી અમે ઉપાડી નથી, છતાંય પણ પૈસા ઉપડી ગયા, આવા ઘણા બધા વિષયોની અંદર તમે પછી રજૂઆતો કરતા હોય છે, આવેદનપત્ર દેતા હોય છે, મામલેદારમાં જતા હોય છે, પ્રાંતમાં જતા હોય, પોલીસનો વિષય હોય, પોલીસની વાત કરતા હોય છે. તમે બધું ગમે તે કરશો પણ તમારું ચાલવાનું નથી, કારણ કે તમે જે છૂટાઈને મોકલ્યા છે એ ભાઈ તાલુકા જિલ્લા પંચાયતમાંથી, તાલુકા જિલ્લામાંથી પૈસા લાવી અને એ લોકોના ઈશારેથી કામ કર્યું હોય. એટલે એ લોકો જેમ કહે એમ જ એને કરવું પડે. આ હકીકતની વાત છે. પછી જે તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં છૂટાયેલા હોય એ લોકો પણ એ રીતે સાંસદના અને સાંસદ પાસેથી અને ધારાસભ્યો પાસેથી, એમએલએ લોકો પાસેથી પૈસા લઈ આવે, દિનુ ભગા પાસેથી લઈ આવે, શિવા સોલંકી પાસેથી લઈ આવે, પ્રદ્યુમન પાસે લઈ આવે, હીરાભાઈ પાસે લઈ આવે, હીરા જોટવા પાસે લઈ આવે, અહીંથી પૂજાભાઈ પાસે લઈ આવે, કેસી રાઠોડ પાસેથી લઈ આવે, આપણા જે સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા ત્યાંથી લઈ આવે, ભૂપેન્દ્રભાઈ પાસેથી લઈ આવે અને છૂટાઈ જાય, પૈસા વાપરી નાખે, ધામ ધુખાર પૈસા વાપરી અને
ધાક ધમકી કરી દબાવી તમારા પરિવારની ઉપર કંઈક પણ કબજો કરી તમને કંઈક ને કંઈક બીજી આજે ઓલી નોટિસ આપી તમને દબાવી ધમકાવી તમારું મતદાન લઈ જાય અને છૂટાઈ જાય એટલે આ 30 વર્ષથી આ લોકો આ રીતે તમારી સાથે ગોપ ગામની અંદર સોખડાની અંદર હોય કે પછી આખા ગુજરાતની અંદર હોય કે આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર હોય આ રીતે આ લોકો ભાજપ અને કોંગ્રેસનું જે રાજ ચાલે છે તમારી વચમાં એટલા માટે તમે પરેશાન છો તો હવે જે ઝાડુનું બટન છે એ તમારી પાસે અમે લઈને આવ્યા છે હવે કોઈ નવી વિઝન આપો 30 વર્ષ તમે એમને આપ્યા છે તો તમે શું જોયું તો અમને 5 વર્ષ આપી શકો છો 5 વર્ષ આપવામાં કંઈ વાંધો નથી 5 વર્ષ કાલ વયા જશે એક મોકો આપો એકવાર ઝાડુનું બટન દબાવો અને તમે વિજય બનો અમારે વિજય નથી બનવાનું મને વિજય નથી બનવાનું ગામજનોને વિજય બનવાનું અને આ જે તમને જે અંદર પૂરી દીધા છે આ ભાજપ અને કોંગ્રેસ ઉના તાલુકાની અંદર એમાંથી તમને અમે મુક્તિ આપવા માટે થઈને તમારા ગામના કામ કરવા માટે થઈને અમે અહીં આવ્યા છે અમે ઊભા છે અમે પણ ગામના છીએ અમે કોઈ બહારના નથી જે કાંઈ લોકો બીજો પ્રચાર કરતા હોય કે આ ભાઈ તો ક્યાંથી આવ્યા હતા તો ભાઈ પ્રદ્યુમન વાજે ક્યાંથી આવ્યા હતા એ પણ અમને ખબર છે પ્રદ્યુમન વાજા કોઈ કોપ ગામના થોડા છે કે પ્રદ્યુમન વાજા કોઈ કોડીનાર તાલુકાની અંદર થોડા કંઈ તમારી સામે એ બેઠા હતા કે તમે એને ધારાસભ્ય બનાવી દીધા મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય હું તો સર્વે સમાજને કહું છું કે હવે ધારાસભ્યોના સ્વાગત બંધ કરી દો તમે જે સ્વાગત કરીને જે તમે મતદાન કરો છો ને એ સ્વાગત તમને અત્યારે તમારા બાળકોના આધાર કાર્ડ બનતા નથી તમારી દરેક સમસ્યાનો કોઈ પાર નથી મિત્રો રોડ રસ્તાના હોય ગામની અંદર લાઇટોના હોય સીસીટીવીના હોય આંગણવાડીના હોય આરોગ્ય બહેનોના હોય આરોગ્ય કેન્દ્રની અંદર જે કામ કરતી મહિલાઓના હોય તમે બધી વસ્તુમાં જોઈ લો એડમિશન લેવા માટે જાશો તો તમને દાખલા માંગશે દાખલા કાઢી આપતા નથી આ બધી વિષયની હું વાત કરીશ આજે ટૂંક સમયમાં વાત કરું છું તો હાથ જોડીને વિનંતી કરું છું કે એટલી બધી હાજીજી અમે કરી અને તમારી પાસે મત માંગીએ છીએ એ અમારા માટે નથી માંગતા એ તમારા ગામના વિકાસ માટે માંગીએ છીએ મારા ગામના વિકાસ માટે પણ હું માંગુ છું કારણ કે હું પણ કોપ ગામનો વતની છું હું પણ કોપ ગામમાં રહું છું હું પણ કોપ ગામની અંદર ભણેલો છે અને કોપ ગામની અંદર હું ભણેલો છે એટલે જ મને કોપ ગામની 32 વર્ષથી મારી જે ચિંતા છે એની પૂરી કરવા માટે અમે કામ કરવા આવ્યા છે અમે રાજનીતિ કરવા નથી આવ્યા તો મિત્રો દરેક મિત્રો યુવાજનોને મારી એક નમ્ર વિનંતી છે કે સોખડા કોપનો હું ઉમેદવાર છું તાલુકા પંચાયત કોપ તો મને મતદાન કરજો અને આ જેટલી મેં વાત કરી છે એ સાચી હોય તો મને કમેન્ટ કરજો અને આ વિડીયોને લાખો લોકોમાં મોકલજો